કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે રામનવમીની ભવ્ય રીતે શોભાયાત્રા કાઢવામાં આવી. પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે ભગવાન શ્રી રામની આન બાન અને શાનથી વિશેષ શૃંગાર કરી નિજ મંદિર ખાતેથી શોભાયાત્રા નીકળી હતી, જેમાં ગરબી ચોકથી શિહોરી બસ સ્ટેન્ડ થઈ મેઇન બજાર થઈને પાટણ નાળા પાસે ગૌમાતાના સ્ટેચ્યુથી પસાર થઈને દિયોદર નાળાથી નિજ મંદિર પરત ફરી હતી, જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને ભક્તો દ્વારા જય શ્રી રામના નારા સાથે સમગ્ર વાતાવરણ એકદમ ભક્તિમય બની ગયું હતું. જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો સમગ્ર દેશમાં ભગવાન શ્રી રામની શોભાયાત્રા કાઢવામાં આવી રહી છે અને વર્ષો બાદ ભગવાન શ્રી રામનું અયોધ્યા ખાતે મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારે હવે દુનિયાભરના હિન્દુઓ માટે એક આસ્થાનું મહાપર્વ એટલે રામનવમીની ભવ્ય રીતે શોભાયાત્રા અને ઉજવણી કરાઈ રહી છે, જેમાં કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે શ્રી રામ સેવા સમિતિ અને શિહોરી ગ્રામ પંચાયત સરપંચ સહિત 18 આલમના લોકો દ્વારા સુંદર રીતે શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં દિયોદર તાલુકાના સુરાણા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા લાકડી અને તલવારબાજીના કરતબો રજૂ કર્યા હતા અને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. જેમાં માસ્ટર ટ્રેનર કોચ રાજેશભાઈ શિવશંકરભાઈ જોશીએ બાળકોને ટ્રેન કરીને યોગ્ય રીતે તૈયારીઓ કરાવી હતી. ત્યારે હવે શિહોરીના સામાજિક અને રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શોભાયાત્રામાં જોડાયા હતા. અહેવાલ ઓમપુરી ગોસ્વામી, બનાસકાંઠા. સાથે ઇન્દ્રસિંહ વાઘેલા, ઉત્તર ગુજરાત સ્પીડ ન્યૂઝ 17.